નમસ્કાર મિત્રો, જય શ્રીરામ, બાપા સીતારામ। આજે અમે જઈ રહ્યા છીએ વિશ્વ વંદનીય શ્રી બગડાણા ધામના મેનેજિંગ ટ્રસ્ટી એવા મંજી દાદાના પાર્થિવ દેહના અંતિમ દર્શન કરાવવા તમને જઈ રહ્યા છીએ। તો હવે અમે સીધા જ તે બગડાણા ધામ જઈશું અને ત્યાં તમને દાદાના પાર્થિવ દેહના દર્શન કરાવવાના છે। તો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો। તો હવે જઈએ સીધા ત્યાં જ તે। તો મિત્રો, આખા ગામમાં બધું દુકાનો ને બધું બંધ છે અને દરેક ઘરમાંથી ગુજરાત રાજ્યમાંથી તેમજ અન્ય રાજ્યમાંથી પણ કેટલાક લોકો દાદાના અંતિમ દર્શન કરવા માટે આવી રહ્યા છે। તમે જોઈ શકો છો તે પ્રમાણે રસ્તામાં કેટલાય લોકો જઈ રહ્યા છે અંતિમ દર્શન કરવા માટે। તો તમે જોઈ શકો છો આ સાઈડ સરસ મજાનું પાર્કિંગ પણ રાખેલું છે 4 વ્હીલ માટેનું અને પેલી સાઈડ પણ સરસ રીતે પાર્કિંગ કરેલું છે। તો હવે સાવ અમે નજીક પહોંચી ગયા છીએ। તમે જોઈ શકો છો કેટલાય લોકો અત્યારે દર્શન કરવા માટે આવી રહ્યા છે અને હવે અમે સૌ પ્રથમ પેલા ગાડીને પાર્કિંગમાં પાર્ક કરીશું અને ત્યાર પછી આગળ જઈશું। તો મિત્રો, આ અમે ગાડીને પાર્ક કરી દીધી અને તમે જોઈ શકો છો તે પ્રમાણે કેટલાય લોકો આવી રહ્યા છે। તો હવે મિત્રો અમે સીધા જઈશું આગળ। તો અમે આવી ગયા છીએ સાવ નજીક હવે અને હવે મિત્રો તમને દર્શન કરાવવા ધીરે ધીરે આગળ વધીશું। તમે જોઈ શકો છો મિત્રો તે પ્રમાણે દાદાના અંતિમ દર્શન કરવા માટે કેટલાય લોકો આવી રહ્યા છે। ગુજરાત જ તે નહીં પરંતુ ગુજરાત રાજ્યની બહાર તેમજ અન્ય જગ્યાએ વસતા લોકો પણ અત્યારે દાદાના અંતિમ દર્શન કરવા માટે આવી રહ્યા છે અને હજુ અંતિમ યાત્રાના પણ તમને દર્શન કરાવવાના છે। એ પણ આગળના વિડીયોમાં તમને દર્શન કરાવશું, પરંતુ અત્યારે દાદાના તમને દર્શન કરાવી રહ્યા છીએ। તમે મિત્રો દર્શન કરી શકો છો અંતિમ દર્શન દાદાના પાર્થિવ દેહના અંતિમ દર્શન તમને મિત્રો કરાવી રહ્યા છીએ। તો મિત્રો હવે ઝૂમ કરી અને દાદાના નજીકથી દર્શન કરાવી રહ્યા છીએ તમને। તો સરસ રીતે મિત્રો તમને દર્શન કરાવી રહ્યા છીએ અને જેટલું બને એટલા નજીક ઊભા રહી અને દાદાના દર્શન કરાવવાની કોશિશ અમે કરી રહ્યા છીએ અને તમને કીધું તે પ્રમાણે કેટલાય તે લોકો અત્યારે દાદાના દર્શન કરવા આવી રહ્યા છે અને ફરી વખત હવે તમને દાદાના દર્શન કરાવી રહ્યા છીએ। તમે મિત્રો દર્શન કરી શકો છો। દાદા વિશે તો બોલીએ એટલું ઓછું પડે, કારણ કે રાષ્ટ્રના હિત માટે કેટલાય તે કાર્યો દાદાએ કરેલા અને કહીને સમગ્ર ગુજરાત નહીં પરંતુ સમગ્ર ભારત વર્ષમાં જેનું નામ ગુંજે એવા દાદાના અંતિમ દર્શન તમને પાર્થિવ દેહના અંતિમ દર્શન કરાવી રહ્યા છીએ। બાપાના અનન્ય સેવક ભક્ત કે જે શબ્દ બોલીએ એ ચાલે બાપા માટે। અને મિત્રો એ પણ જણાવી દઈએ તમને, હજુ અંતિમ યાત્રાના મિત્રો તમને દર્શન કરાવવાના છે। તો એ પણ પછી તમને જે દર્શન કરાવવાના છે। બપોર પછી 3 વાગે દાદાની અંતિમ યાત્રા નીકળવાની છે। એના પણ બનશે તો લાઈવ કરીશું, અન્યથા વિડીયો બનાવી અને પછી તમને દર્શન કરાવવાના છે। તે પહેલાં મિત્રો અત્યારે દાદાના પાર્થિવ દેહના અત્યારે તમને દર્શન કરાવી રહ્યા છીએ। તમે દર્શન કરી શકો છો મિત્રો। સાથે 2 થી 3 સ્ટુડિયો વાળા પણ અત્યારે લાઈવ કરી રહ્યા છે।
અને પોલીસ કર્મીઓ પણ અત્યારે પોતાની ફરજ બજાવી રહ્યા છે. તમે જોઈ શકો છો મિત્રો, તે પ્રમાણે લોકોની લાઈન દર્શન કરવા માટે લાગી ગઈ છે. હજુ મિત્રો શરૂઆત છે, હજી તો આમાં ક્યાંય માનવ મેળામણું સામશે નહીં. એટલા લોકો આવવાના છે દાદાના દર્શન કરવા માટે, અંતિમ દેહના દર્શન કરવા માટે. અંતિમ યાત્રામાં પણ કેટલાય લોકો આવવાના છે. તો મિત્રો ફરી વખત તમને દાદાના ઝૂમ કરી અને અંતિમ દેહના દર્શન કરાવી રહ્યા છીએ.